નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીડીપીએલ જુનાગઢ ન્યૂઝ ચેનલમાં. રોજ બરોજના જુનાગઢના બનતા સમાચારો વિશ્વ સુધી પહોંચાડનારી આ ચેનલ દિવસે દિવસે વધુ ને વધુ લોકપ્રિયતાના શિખરો સર કરે છે. અમને આનંદ છે, દર્શકોનો પ્રતિભાવ, દર્શકોનો સાથ સહકાર અમને મળતો રહ્યો છે. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. ઉદયન શક્તિપીઠમાં જે સ્થળે મદિરા પાન અને નોનવેજ ખાવાનો વિડીયો વાયરલ થયો છે તે જગ્યાએ ગંગાજળથી શુદ્ધિકરણ કરતા કોંગ્રેસના આગેવાનો. અંબાજીના વહીવટદાર સામે પણ પગલાં ભરવા કલેક્ટરને કરી રજૂઆત. એક તરફ રાંધણ ગેસની અછતની સંભાવના વચ્ચે બીજી તરફ સરકારે ગેસ સિલિન્ડરમાં ભાવ વધારો કરી દેતા મધ્યમ વર્ગનું બજેટ ખોરવાયું. ગૃહિણીઓએ ભાવ ઘટાડાની કરી માગણી. સાંપ્રત સંસ્થામાં રહેતા અને ઈશ્વરના સ્વરૂપ સમાન નિર્દોષ બાળકો વચ્ચે પાર્થ કોટેચાનો જન્મદિવસ ઉજવી બાળકો માટે બાળ ઉદ્યાનના રાઇડ્સનું લોકાર્પણ કરતો કોટેચા પરિવાર સંસ્થા પણ પ્રભાવિત થઈને આભારી બની. અને 50 થી વધુ શાખા ધરાવતી અને ખેડૂતોના ઉત્કર્ષ માટે કામ કરતી જુનાગઢ જિલ્લા સહકારી બેંકમાં ચેરમેન સહિત બોર્ડ ઓફ ડિરેક્ટર્સની નિમણૂક ન કરવા બદલ સરકાર ઉપર પ્રહાર કરતા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા. આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક.